ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રી અકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે જેવી રીતના જ્યોતિષશાસ્ત્ર આવે છે, અંકશાસ્ત્ર આવે છે, એવી રીતના રત્નશાસ્ત્ર પણ આવે છે. તમારા જીવનમાં રત્નનો ઉપયોગ તમે કરો તો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. માટે રત્ન આવે, જેમ કે એમેથિસ્ટ બ્રેસલેટ આવે, મૂનસ્ટોન આવે, સનસ્ટોન આવે, પછી રોઝ ક્વાર્ટર્સ બ્રેસલેટ આવે, પછી ક્લિયર ક્વાર્ટર્સ બ્રેસલેટ આવે, એવી રીતના પાયરાઇટ બ્રેસલેટ આવે. એવા ઘણા બધા બ્રેસલેટ આવે છે. અત્યારે જે મેં હાથમાં ધારણ કરેલું છે એ રુદ્રાક્ષની સાથે એમેથિસ્ટ બ્રેસલેટ છે. હવે એમેથિસ્ટ બ્રેસલેટ જે છે, એમેથિસ્ટ સ્ટોન છે, તમે જો એમેથિસ્ટ સ્ટોન છે ને, શનિદેવને આધીન છે. શનિની કૃપા મેળવવા માટે લોકો એનો ઉપયોગ કરે છે અને માનસિક શાંતિ મેળવવા તથા ઊંઘ સારી આવે એના માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આવી રીતના મૂનસ્ટોનનો તમે ઉપયોગ કરો તો મૂનસ્ટોન પણ તમને માનસિક શાંતિ આપે છે, તમારા જીવનમાં ઇમોશનલ સ્ટેબિલિટી લઈને આવે છે. માટે આ બધા સ્ટોનનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી બની જાય છે. નેગેટિવ એનર્જીથી બચવા માટે ઇવિલ આઈ બ્રેસલેટ આવે છે. ઇવિલ આઈ બ્રેસલેટ તમે ઉપયોગ કરો તો તમે નેગેટિવ એનર્જીથી બચી શકો છો. માટે આ દુનિયામાં રત્નશાસ્ત્રનો ઉપયોગ કરવો જરૂરી બની જાય છે. મારા અંદાજ મુજબ તો કરવો જોઈએ. તમારી રાય કોમેન્ટમાં જણાવો. આપનો વિશ્વાસુ લલિત પળાયા, સ્પિરિચ્યુઅલ કિંગ, સ્પિરિચ્યુઅલ હીલર. ઓમ નમઃ શિવાય.